ગીતામાં ચોથા અધ્યાયમાં 34મા શ્લોકમાં એક સરસ વાત કરી છે. તત્વિધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા ઉપદેક્ષન્તિ તે જ્ઞાનમ. એટલે તારે બહુ જ ભાવપૂર્વક નમસ્કાર કરવાના જ્ઞાની પુરુષોને. એ જ્ઞાની પુરુષો તને ઉપદેશ કરશે. આપણે વાંચીએ ખરા, ભણેલા હોઈએ એટલે એમાં સમજણ પડે, પણ આવી રીતે જ્ઞાની પુરુષો પાસે જવાનું પણ એક કારણ હોય છે. કારણ કે કેટલીક વાતો સમજવા માટે જ્ઞાની પુરુષોની જરૂર પડે. દાખલા તરીકે બાપે પોતાના દીકરાઓ માટે લખ્યું કે ચૈત્રી પૂનમ, ચૈત્ર મહિનાની પૂનમના રાત્રે 12 વાગે મંદિરના શિખરમાં ધન છે, એ તમે કાઢી લે. આવું લખેલું. હવે આ છોકરાઓએ શું કર્યું કે અમને ખબર પડી મંદિરના શિખરમાં ધન છે, તો આપણે ચૈત્રી પૂનમના દાડે રાત્રે 12 વાગે આપણે લઈ લઈએ. એ લોકોએ ચૈત્રી પૂનમ રાત્રે 12 વાગે જઈ અને મંદિર ઉપર ચડી તોડી નાખ્યું છે. રાત્રે 12 વાગે તો વસ્તી સુતેલી હોય, બીજા દાડા લોકોએ એમને મારવા લીધા. કારણ કે અહીંયા આ તત્વદર્શી જ્ઞાની પુરુષોની મદદની જરૂર અહીંયા હોય છે. વસ્તીએ કીધું કે આ મંદિર કેમ તોડ્યું? તો એ તો શું જવાબ આપે? આમાં ધન છે એટલે તોડ્યું, એમ તો કઈ ના આપે. એટલે આ લોકો થોડાક ફસાઈ ગયા. હવે એમના બાપના મિત્ર એક હતા, એમણે આવીને ઠપકો આપ્યો, એટલે તમે આવું કેમ કર્યું? પછી એમના બાપના મિત્ર હતા એટલે એમણે એમને કહ્યું, છોકરાઓ આમની વાત આમ છે, આ આવું અમારા ઘરે ચોપડામાં આવું લખેલું છે. હવે વાંચ્યું અમે તો પછી પેલા બહુ સમજદાર વ્યક્તિ હતા, એમણે કીધું, જુઓ, જો મંદિરના શિખરમાં ધન હોય તો આ ચૈત્રી પૂનમના દાડે રાત્રે 12 વાગે ધન છે એમ કેમ લખ્યું? ધન હોય તો કાયમી હોય ને, એટલે તમે ગમે તે દાડે તોડ્યું હોય તો એ મળે. પણ આ ચૈત્રી પૂનમના દાડે રાત્રે 12 વાગે જ એ ધન છે, તો તમારે તમે તોડ્યું, ભૂલ કરી. આ વાત તો મગજમાં ઉતરે એવી વાત તો છે, વાત સાચી છે. એટલે આ લોકોએ પછી કહ્યું, તો પછી અમારે શું કરવું? તો કે જેવું જેવું હતું એવું બનાવી કાઢો. એટલે ખર્ચો કરી બધું જેવું હતું એવું બનાવી કાઢ્યું. હવે કે હવે તમે એ વાત છોડી દો, આવતી ચૈત્રી પૂનમ આવે એ વખતે આપણે આનો વિચાર કરશું. તો બીજા વર્ષે ચૈત્રી પૂનમે રાત્રે 12 વાગે આ છોકરાઓના પિતાના મિત્ર એ છોકરાઓને લઈને મંદિરમાં ગયા અને જઈ અને પછી બરાબર ચૈત્રી પૂનમ છે આજે? હા, તો કે છે. રાત્રે 12 વાગ્યાનો સમય થયો છે, ક્યાં થયો છે? કે શિખરમાં ધન છે. ધન જો શિખરમાં હોય તો કાયમી હોય, પણ ચૈત્રી પૂનમે રાત્રે 12 વાગે કહ્યું છે, એટલે આજે ચૈત્રી પૂનમે રાત્રે 12 વાગે ચંદ્ર જ્યાં છે એનો પ્રકાશ પડે છે શિખર ઉપર, અને એનો પડછાયો જ્યાં પડે છે ત્યાં ખોદો. એ લોકોએ ત્યાં ખોદ્યું એટલે ધન મળ્યું. અહીંયા આ ગીતાકારનું એ કહેવું છે કે તત્વિધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા ઉપદેક્ષન્તે તે જ્ઞાનમ. જ્ઞાની પુરુષો તને આ જ્ઞાન ઉપદેશ કરશે. એટલે જ્ઞાની પુરુષો પાસે જવાનું કારણ એ હોય છે કે આપણી
આપણી જે અભ્યાસ, આપણો કંઈક અભ્યાસ છે કે આપણી કંઈક સમજદારી છે, તો એની કેટલીક મર્યાદાઓ છે. આપણી સમજદારીની પણ કેટલીક મર્યાદાઓ હોય, કારણ કે આપણે ઘણા વિષયોમાં માથું મારેલું હોય, ખાસ કરીને આપણા જાત જાતના ધંધાઓ. એના કારણે આપણી અધ્યાત્મમાં આપણી ચાંચ ઓછી ડૂબે. એટલે તત્વદર્શી ન તત્વનું દર્શન કરનારા લોકો, જ્ઞાની પુરુષો, એમની પાસે જઈએ તો આપણને એની અંદર રહેલા રહસ્યોનો ખ્યાલ મળે. દાખલા તરીકે અહીંયા એક શ્લોકમાં 13મા શ્લોકમાં કહ્યું છે ભક્તિ યોગમાં કે અદ્વેષ્ટા સર્વભૂતાનામ મૈત્ર કરુણેવ ચ નિર્મમો નિરંકાર સમ દુઃખ સુખી. તો અદ્વેષ્ટા સર્વભૂતાનામ, દરેક પ્રાણી માત્ર, ભૂત આપણે બધા ભૂત કહેવાય. ભૂ એટલે થવું અથવા હોવું. ભૂ સંસ્કૃતમાં શબ્દ છે ભૂ ભવ, થવું અથવા હોવું. અને ભૂત એટલે જેનું સર્જન થયેલું છે તે, એટલે આપણે બધા ભૂત એટલે પ્રાણી માત્ર, બધા ભૂત કહેવાય. થયેલા છે, આપણે બધા નિર્માણ થયેલા છે. પરમાત્માએ આપણને બધાને નિર્માણ કર્યા છે. તો અદ્વેષ્ટા સર્વભૂતાનામ, તમામ પ્રાણી માત્ર ઉપર તમે અદ્વેષ રાખો. દ્વેષ નહીં તે ભૂમિકા. જુઓ, અહીંયા એમ નથી કીધું કે પ્રેમ રાખો, અદ્વેષ રાખો. દ્વેષ નહીં કરો. પ્રેમ કરી શકો તો ઠીક છે, ના કરી શકો તો વાંધો નથી, પણ દ્વેષ નહીં કરો. હવે અદ્વેષ એમ કહ્યું કે સર્વભૂતાનામ, બધાનો તમે કોઈનો દ્વેષ ના કરો. પણ હું એમ માનું છું કે આપણે દરેકનો અદ્વેષ કરવા માટે શક્તિમાન નથી. અને કદાચ તમે દ્વેષ કરવો હોય, હવે દાખલા તરીકે રાજા હોય, એનો આપણે શું દ્વેષ કરીને હું એનું બગાડી લઈએ? આપણી તાકાત કેટલી? તો રાજાનું આપણે શું બગાડી શકવાના છીએ? એનો અદ્વેષનો કોઈ સવાલ જ ઉભો નથી થતો. કોઈ બહુ મોટો કરોડપતિ છે, અબજોપતિ છે, એનો આપણને આ દાખલા તરીકે સમજો ને કે આ રિલાયન્સ કંપનીનો આ મોબાઈલ ની એ કંપની છે ને, એમાં એ લોકો આપણને ઘણી રીતે લૂંટે છે. મોબાઈલની કંપનીઓ વાળા જાત જાતના નુસ્ખા કાઢે અને આપણે છેતરાઈએ એટલે ખબર પડે કે જો હવે આ આવડી મોટી કંપની, આપણે એને શું કરીએ? આપણે કશું ના કરીએ, લાચાર છીએ. એટલે તમે દ્વેષ રાખો તો એ શું કરી શકવાના છો? તો અહીંયા એમ કહ્યું કે અદ્વેષ્ટા સર્વભૂતાનામ, તમામ લોકો ઉપર તમે અદ્વેષ રાખો. પણ અહીંયા આપણે આગળ કહ્યું છે સમજવું પડશે. એટલા માટે આપણે તત્વદર્શીઓ પાસે જવું પડે કે મૈત્ર કરુણ એવ ચ. મૈત્રી, હવે મૈત્રી કોની થાય? સમોવડિયાની મૈત્રી થાય. આપણે સાધારણ વ્યક્તિ હોઈએ, આપણે રાજાની મિત્રતા કરવા જઈએ તો મિત્રતા શક્ય જ નથી, ખરું કે નહીં? આપણે 5-10 હજાર રૂપિયા મહિને કમાતા હોઈએ અને અબજોપતિ કોઈ શ્રીમંતની મિત્રતા કરવા જઈએ તો એ શક્ય નથી. એટલે મૈત્ર કરુણ એવ ચ. તો મૈત્રી રાખો, અદ્વેષ રાખો. જોજો કેટલા મુદ્દા છે: અદ્વેષ, મૈત્રી અને કરુણા. સર્વભૂતાનામ, અદ્વેષ, મૈત્રી અને કરુણા. તો જે તમારા લેવલમાં છે, સમોવડીઓ છે, એની સાથે મૈત્રી કરો. જે ગરીબ છે એના ઉપર કરુણા રાખો. અને જે તમારા કરતા શ્રીમંત છે, ચડિયાતો છે, શક્તિશાળી છે, એની સાથે અદ્વેષ કરો, એનો દ્વેષ નહીં કરો. હવે આ તાળો મળી રહેશે કે જગતમાં 3 પ્રકારના લોકો, એક ગરીબ હોય, એક મધ્યમ હોય અને એક શ્રીમંત હોય. આ ત્રણેય સાથે આપણે કેમ વર્તવાનું?
તો અહીંયા આ રીતે કહેલું છે. નહીતર તમે જો આ રીતે લો અદ્વેષ્ટા સર્વભૂતાનામ, તમામ પ્રાણીઓનો અદ્વેષ કરો, અદ્વેષ રાખો, તો નહીં સોલ્વ નહીં થાય આ શ્લોક. પણ તમામ પ્રાણીઓ સાથે અદ્વેષ રાખો, મૈત્રી રાખો અને કરુણા રાખો. પછી મૈત્રી, કરુણા અને અદ્વેષ, તો એ માટે 3 ભાગ પાડ. એની સ્પષ્ટતા આમાં નથી. એટલા માટે આપણે તત્વદર્શી એવા વિદ્વાનો પાસે જવું પડે છે કે જે આમાં લખ્યું હોય. પેલા મેં જેમ કહ્યું ને કે શિખરમાં ધન છે અને પછી આપણે શિખર તોડી નાખીએ, પરિણામ અવળું આવે, ઉપરથી રિપેરિંગનો ખર્ચો એ માથે પડે. એટલે તત્વદર્શીઓ પાસે જવું પડે. તો અહીંયા એમ કહ્યું કે મૈત્ર કરુણી એવ ચ, તો મિત્રતા કરો તો સમોવડિયાની મિત્રતા કરો. ગરીબની સાથે મિત્રતા કરશો તો વાંધો નથી, પણ ગરીબના ઉપર કરુણા ભાવ રાખવાનો છે, દયા ભાવ રાખવાનો છે. આપણી પાસે કંઈક છે તો એને અર્પણ કરવાનું છે. દયા ભાવ, કરુણા છે. કરુણા હોય તો જ આપણે આપી શકીએ. હૃદયમાં કરુણાનો ભાવ હોય તો જ કોઈકને કંઈક આપણે આપી શકીએ. કરુણા વગર આપી શકાતું નથી. અને આપવું હોય તો એ કરુણાથી આપો, અહંકારથી નહીં. ઘણીવાર એવું બને કે જાત આપવાની ક્રિયામાં પણ જાતનું મન કામ કરતું હોય છે. કેટલાક લોકો આગળ કંઈક કામ લાગશે એમ સમજીને આપે. એનો અર્થ શું થયો ખબર છે? કે અત્યારે આંગણે આવેલા ભિખારીને આપો, પછી આપણો નંબર ભિખારીમાં લાગે એટલે એ આપણને આપે. હવે આમ સમજીને તો અપાય જ નહીં. આપણને આગળ કામ લાગે એનો અર્થ શું થયો? તેથી આ રીતે અપાય નહીં. આપો કરુણાથી. એટલે મને કંઈક સામે મમ જોઈએ છે એ ભૂમિકા છોડી દો. કરુણા હૃદયમાં જાગે. ઓહો, બિચારો ભૂખ્યો છે, અરે આવી જા ઘરમાં, આપણી થાળીમાં એને જમવાનું આપો, ખા, પ્રેમથી ખા. તો એ કરુણા છે. પણ આપવાના લોકોના મગજમાં જાતના પ્રકારો પડ્યા હોય છે. અહંકારથી પણ લોકો આપે. જલારામ બાપા આપતા હતા, તમને બધાને ખબર છે. પણ જલારામ બાપાની ભૂમિકા કરુણાની. એમાં અહંકાર પણ નહોતો અને મને ભવિષ્યમાં આ કરવું એટલે મને ભવિષ્યમાં મમ મળે એ અપેક્ષા નહોતી. એટલે ગીતાકારે કહ્યું છે કે અનપેક્ષ, અપેક્ષા પણ રાખવાની નહીં. નહીતર પાછું અપેક્ષા રાખવાથી નુકસાન છે, મોટું નુકસાન છે. કારણ કે સામે તમારે એ તમને અપેક્ષા છે કે મને આનો કંઈક ભવિષ્યમાં લાભ મળે તો અવતાર લેવો પડે. અને અવતાર લેવો એનો અર્થ કે બંધન સ્વીકારવું. મુક્તિ સ્વીકારવા તૈયાર નથી તમે. અને માણસને શું જોઈએ? મુક્તિ જોઈએ. બંધન તો જરૂરી છે જ નહીં. અને કોઈને બંધન ગમે ખરું? કોઈને બંધન ગમતું નથી. આ લગ્ન સંસ્થા છે ને એ એક બંધન છે. અને એ પણ કોઈને ગમતું નથી આજના કાળમાં. એટલે તો પ્રોબ્લેમ થાય છે. પણ એ બંધનને સમર્પણની રીતે જો સ્વીકારવામાં આવે કે બંને વ્યક્તિઓ પરસ્પર એકબીજાને સમર્પિત છે, તો એ બંધન લાગતું નથી. એ બંધન નથી. શિષ્ય પોતાના ગુરુની સેવા કરે તો ડરથી નહીં, બંધનથી નહીં, પણ પ્રેમથી કરે તો એને એનો થાક નહીં લાગે. એટલે માણસ જે કંઈક કરે એમાં એને બંધન જો આવી જશે તો એનો એને થાક લાગશે, એનું એને દુઃખ પણ થશે, એનો એને ત્રાસ પણ થશે. એટલે બંધન હંમેશા નુકસાન કરતા છે. છતાં તમને કહું કે નદીએ કિનારાનું બંધન સ્વીકાર્યું છે. સંગીતના સાધનને પણ તારને બંધન હોય તો જ સંગીતનો સુર નીકળે.
તબલા વગાડવા હોય તો પણ એને ટાઈટ કરવા પડે છે. બંધન હોય છે એ બંધનને ટાઈટ કરવું પડે. કારણ કે જો સૂર એમાંથી બહાર તમારે નીકાળવો હોય તો બંધન આવશ્યક છે. પણ એ બંધન સ્વીકારેલું બંધન હોવું જોઈએ, ઠોકી બેસાડેલું બંધન નહીં. સ્વીકારેલું બંધન કે નહીં, મને બંધન જોઈએ છે. અને સમાજ એ કહે છે, દરેક માતા પિતાને પણ એમ હોય છે મારી દીકરી પરણે એટલે કે એ બંધન જરૂરી છે. બંધન એટલે કેટલી હદ સુધી બંધન જોઈએ કે ભાઈ દીકરીના લગ્ન થયા તો પતિનું બંધન, પતિની હાજરી નથી તો સંતાનની જોડે રહે બંધન, જ્યાં સુધી લગ્ન નથી કર્યા ત્યાં સુધી માતા પિતાનું બંધન. એટલે બંધન જરૂરી છે. પુત્ર હોય તો પણ એને માતા પિતાનું બંધન. માતા પિતા જીવે ત્યાં સુધી બંધન. માતા પિતાની ગેરહાજરી હોય તો મોટા ભાઈનું બંધન. બંધન તો આવશ્યક છે, પણ એ બંધનને બોજો ન ગણતા પ્રેમથી સ્વીકારેલું, સમર્પિત થઈને એ બંધન જે સ્વીકારાય છે એ બંધન ત્રાસદાયક પણ નથી લાગતું અને એ બંધનમાં કોઈ દુઃખ પણ થતું નથી. એટલે કારુણ્ય જે હૃદયમાં હોવું જોઈએ, કરુણાનો ભાવ જે હૃદયમાં હોવો જોઈએ, એ કરુણાથી જો આપણે કોઈને આપીએ એટલે તો રહીમ, કવિ રહીમનું નામ જો તમે સાંભળ્યું હોય, અકબરના દરબારમાં નવરત્નો હતા અને એમાં કવિ રહીમ એક નવરત્નોમાંના એક થઈ ગયા અને એ બહુ સરસ કવિ હતા. કવિ રહીમ કરદમભાઈ, હમણાં અમે પેલું ગીતા જ્ઞાન સત્ર ચાલે છે એટલે બેઠા છીએ, કલાક પછી ફોન કરો. હા હા જોયા. હા સારા છે. એટલે કવિ રહીમ બહુ સરસ ચરિત્ર, મુસ્લિમ હતા પણ એટલા બધા દિલવાળા. કવિ રહીમનો પરિચયમાં પહેલું વાક્ય આવે કે દાની કવિ રહીમ, પહેલો શબ્દ આવે દાની કવિ રહીમ. એક વાત એમના કાવ્યો વાંચી અને અકબર બાદશાહ એટલા બધા ખુશ થઈ ગયા કે ભાઈ હાથીના વજન જેટલા રૂપિયા એને આપો. હાથીના વજન જેટલા રૂપિયા આપો. હાથીના વજન જેટલા રૂપિયા તો આપવાના તો વાંધો નહોતો, પણ હાથીનું વજન કરવું કેવી રીતે? એ જમાનામાં તો ક્યાં આવી આપણે બધી ટ્રકના વજન કરવાના કાંટા આવે ને, વજન કાંટા, એવા વજન કાંટા નહોતા. અને એટલું બધું વજન કરવાનો એ જમાનામાં કોઈ પ્રશ્ન જ નહોતો. એને મહારાજાથી બોલાઈ રાજાથી તો હાથીના વજન જેટલા રૂપિયા આપો. હવે કેવી રીતે આ કામ કરવું? બુદ્ધિશાળી માણસો તો એ જમાનામાં હતા અને એ લોકો રસ્તો શોધી કાઢે. એ લોકોએ કહી દીધું પેલા નાવ બનાવવા વાળા લોકોને, મોટી નાવ બનાવો કે જેમાં હાથી બેસી શકે. સરસ લાકડાની મોટી નાવ બનાવી અને એ નાવ બનાવી અને ખાલી નાવને પાણીમાં મૂકી. પાણીમાં મૂકી એટલે નાવ થોડીક ડૂબે, પછી ત્યાં લીટું કરી દીધું અને પછી એ નાવને પાણીમાં જ મૂકેલી હતી. હવે હાથી ચડાયો એમાં અને હાથી ચડાયા પછી નાવ થોડીક વધારે ડૂબી. નાવ તો મોટી બનાવી હતી, હાથી અંદર બેસી શકે અને નાવ ડૂબી ના જાય એવી બનાવેલી, મોટી બની શકે. અત્યારે જેમ સ્ટીમરો હોય છે મોટી મોટી, તમે કોઈ સ્ટીમરમાં આમાંથી કોઈ બેઠા છો? હું સ્ટીમરમાં બેઠો છું. જીવનમાં સ્ટીમરમાં બેસવાનો પણ એક લાવો છે. ક્યાં આંદામાન નીકળવું? હા અચ્છા, સ્ટીમરમાં બેસવું એ પણ એક લાવો છે. અને
એની સ્ટીમર આપણી કલ્પના તો આ હોડી કે નાવની જ કલ્પના હોય છે, પણ હોડી અને નાવ અને સ્ટીમરમાં ઘણો તફાવત છે. સ્ટીમરમાં શીર્ષાસન જો તમે કરી શકતા હો, અને શીર્ષાસન કરવું હોય તો બિલકુલ આમ જરાક કોક હલાવે આપણને તો પડી જવાય ને. પણ સ્ટીમરમાં અમારા એક મિત્ર હતા, એમણે અમારે દરરોજે કસરત કરતા હતા, તો એમણે શીર્ષાસન કર્યું, જરાય પડ્યા નહીં, 15-20 મિનિટ સુધી શીર્ષાસન કરી શક્યા. આટલી સ્થિર સ્ટીમર ચાલતી હોય છે, ખબર જ ના પડે કે સ્ટીમર ચાલે છે. આમ નીચે જે પાણી ઉપર જોઈએ ત્યારે ખબર પડે, ઉપર તૂતક ઉપરથી આમ પાણી ઉપર જોઈએ ત્યારે ખબર પડે. તો પેલી મોટી હોડી બનાવી, હાથી અંદર ઉતાર્યો અને હાથી અંદર બેઠો એટલે તરત પાછું જેટલી હોડી ડૂબી ને એટલે ચિહ્ન કરી દીધું. પછી હાથીને ઉતારી અને પેલા વિદ્વાનોએ કહી દીધું રાજાને કે હવે આ હોડીમાં પૈસા ભરો, અને પેલું જે અમે હાથી ભર્યા પછીનું જે ચિહ્ન કર્યું છે એટલા સુધીના પૈસા ભરો. થઈ ગયા હાથીના વજન જેટલા પૈસા. એટલે હાથીના વજન જેટલા પૈસા એમને આપવામાં આવ્યા. દાની કવિ રહીમ. હવે આ કવિ રહીમને પૈસા તો મળ્યા ખૂબ, અને કવિ રહીમને જ્યારે દરબારમાં જાય ત્યારે રાજા એમને દર વખત કે ભાઈ આજે તમારી કોઈ નવી કવિતા મને સંભળાવો. કવિ રહીમ કવિતા સંભળાવે ખરા, અને સંભળાવે એટલે રાજા ખુશ થઈને ખૂબ ધન આપે. અને આ બધાને ખબર કે કવિ રહીમ હવે નીકળે એટલે આપણે માગવાનું ચાલુ કરો. અને દાની હતા તો કવિ રહીમ જે મળેલી સંપત્તિ હતી એ ઘેર આવતા આવતા કવિ રહીમ ફેંકાય ના. ઘેર આવે એટલે બધું ખાલી. એટલા માટે તેમના માટે આ શબ્દ લાગે છે દાની કવિ રહીમ. આપણી તાકાત બહારનું કામ છે. મળેલું બધું આપી દેવું. એક ઉલ્લેખ તો એવો છે, કવિ રહીમનું જીવન ચરિત્ર વાંચવા જેવું છે. આપણે તો ક્યાં ટાઈમ જ છે વાંચવાનો. એક ઉલ્લેખ એવો છે કે એકવાર કવિ રહીમ સંપત્તિ રાજા પાસેથી મળી એ લઈને ઘરે આવતા હતા, માગનારા લોકોને આપે જતા હતા, અને એમ કરતા કરતા ઘરે આવી ગયા. બધું પૂરું થઈ રહ્યું અને બારણા આગળ આવ્યા. ત્યાં એક માણસ પહેલેથી બારણા આગળ બેસી ગયેલો. તે ત્યાં આવ્યા પછી પેલા એ કીધું બાપજી મને કંઈક આપો. તો કવિ રહીમ પાસે બધે કાંઈ નહોતું. તો એમ કહેવાય છે કે કવિ રહીમે એમને ત્યાં એમને પ્રાણ આપી દીધા, અને કવિ રહીમનો એક છેલ્લો પ્રાણ. એટલે કવિ રહીમને દાની કવિ રહીમ કહેવાય છે. કે હું હવે આને કઈ આપી શકું એમ નથી. કેવા ચરિત્રો થઈ ગયા છે. એટલે કરુણા, કેટલી કરુણા હૃદય, બસ હું આપું. એટલે જે આપણાથી નિમ્ન કક્ષાએ છે, નીચલી કક્ષાએ છે, ગરીબીની કક્ષાએ છે, એના ઉપર તમારે અદ્વેષ કરવાનો હોય જ નહીં ને. એનો તો કઈ દ્વેષ જ કરવાનો સવાલ રહેતો નથી. એનો શું દ્વેષ કરી? બિચારો ગરીબ માણસ છે, એનો શું દ્વેષ કરી આપણે? તો એની સાથે કરુણા રાખો. પછી આપણા સમોવડીઓ છે એની મૈત્રી રાખો, મિત્ર ભાવ રાખો. અને આપણાથી જે ઊંચા લેવલ ઉપર છે, ખૂબ શ્રીમંત છે, કે જે લોકોની આપણને સતત ઈર્ષ્યા થતી હોય છે, તો એમની ઈર્ષ્યા નહીં કરો. અદ્વેષતા, એમના તરફ અદ્વેષ ભાવના. એટલે તત્વદર્શીઓ પાસે જવાની જરૂર એટલા માટે પડે છે કે જે તત્વજ્ઞાન છે એ સમજવા માટે આપણો પનો ઘણીવાર ટૂંકો પડે, અને એટલા માટે આપણે મહાપુરુષો પાસે, સંતો પાસે જવું પડે છે. જેમ આપણે પેલું અકારની ચર્ચા કરી હતી,
ભગવાને કહ્યું કે હું વૃક્ષમાં રહેલો છું, પહાડમાં પર્વતમાં રહેલો છું, પહાડોમાં હિમાલયમાં છું, તો એ પ્રમાણે ભગવાને કહ્યું કે હું અમાં રહેલો છું. આપણે તો વાંચી નાખીએ ભગવાન અમાં રહેલો છે તો કમાં કેમ નહીં, ખમાં કેમ નહીં, એમ આપણને થાય. પણ તત્વદર્શીઓ પાસે જઈએ તો એ લોકો ધ્યાન કરતા હોય છે, ચિંતન કરતા હોય છે, ચિત્તની એકાગ્રતા કરતા હોય છે. આ બધું અલગ અલગ છે. ધ્યાન અલગ, ચિંતન અલગ, ચિત્તની એકાગ્રતા અલગ. ચિત્તની એકાગ્રતા એટલે ધ્યાન નહીં, કારણ કે એકાગ્રતા તમે કરો છો તો એક ઉપર અગ્રતા કરો છો, એક ઉપર તમે ધ્યાન આપો છો. અને ધ્યાન એમ કે છે કોઈના ઉપર તમારે ધ્યાન કરવાનું નથી. ધ્યાનમાં વિચાર શૂન્ય થવાનું છે. અને પેલામાં ચિત્તની એકાગ્રતા કરો તો ચિત્તની એકાગ્રતા તો આ બધા જ લોકો કરે છે. જુઓ તમને કહું, ક્રિકેટ રમવા વાળો માણસ હાથમાં બેટ લઈને ઊભો હોય છે ત્યારે એકાગ્ર ચિત્તે હોય છે. સામેથી બોલ આવે અને એ વખતે એને ફટકો મારવાનો છે. એ બોલ બરાબર એના બેટ સાથે આવે એ જ સમયે એને બેટ ઉપાડવું અને ફટકો મારવો. નહીતર એક 15 સેકન્ડ પહેલા ઉપાડી લે અને ફટકો વાગી જાય, બે બોલ પછી આવે તો સીધો સ્ટમ્પ જાય, એટલે ના ચાલે. એટલે ચિત્તની એકાગ્રતા રાખવી પડે. એ વખતે સ્ટેડિયમમાં કોણ કોણ બેઠા છે એ એને ખબર ના હોય. પણ આ તો એક બહુ મોટી વાત કરીએ આપણે કે આવી રમત ચાલતી હોય ને આવા, પણ ગજવા કાપવા વાળો બસમાં ચડતી વખતે એની જે ચિત્તની એકાગ્રતા છે ને એ પેલાના કરતા વધારે છે. પેલાને તો કદાચ બોલને ફટકો નહીં વાગે તો આઉટ થશે, પણ અહીં તો જો પકડાઈ ગયો તો ધોકામાં પૂરાઈ જશે, કારણ કે વસ્તી તો મારી નાખે. અને બસમાં ચડતી વખતે તો 30-40 જણા તો હોય જ લગભગ, અને જો પકડી જાય તો શું દશા થાય. પણ એ વખતે એની ચિત્તની એકાગ્રતા કેવી હોય છે, બરાબર આમ પાછા જે 30-40 જણા ચડતા હોય એમાં કોના ગજવામાં માવો છે એ જ ગજવાને પાછું પકડવાનું છે, ગમે તે નહીં. અને એ જ ગજવાને કાપવું, એ પાછા બધા જ માણસોની સાથે ચડવું. મેં ઘણી વાર નિરીક્ષણ કર્યું છે, હું આ જોતો હોઉં છું. મારે ઉતાવળ ના હોય એટલે હું એ ગીર્દીમાં રહું ખરા, પણ હું પાછો જ પડ્યા કરું, બહુ આગળ ના જઉં, પણ આમ જોયા કરું કે આમાં કોઈ એવો છે. મજા આવે જોવાની. અને આવો એક માણસ મેં જોયેલો કે આમ જોર કરીને ચડવા જાય પણ ચડે જ નહીં. બીજાઓને ચડવા દે પણ એ ચડે નહીં. મને ખ્યાલ આવી ગયો કે આ ભાઈ ગજવાની, કોકના ગજવાની તપાસ પર લાગે છે. એટલે એ લોકોની પણ ચિત્તની એકાગ્રતા છે, પણ એમને ભગવાન ના મળે. ક્રિકેટરોની પણ ચિત્તની એકાગ્રતા છે, પણ એમને ભગવાન ના મળે. આપણી પણ ચિત્તની એકાગ્રતા હોય છે, બગલાની પણ ચિત્તની એકાગ્રતા હોય છે. બગલો આમ તમે જોયો હશે ઘણી વાર, તળાવના કિનારે કે નદીના કિનારે કે અને એક પગે ઉભો રહે. જો સાચું છે, એક પગે ઉભો રહે બગલો. તપ કરનારા જેમ ઋષિઓ એક પગે ઉભા રહે ને બગલો એક પગે ઉભો રહે. આમ હલે નહીં જરાય. આપણે તો જરાક હલવાના ખરા, કંજવાળ આવે તો થોડુંક આમ હાથ ફેરવીએ લેવાના. ચલો બગલો તો આમ તમે જુઓ તો હલે નહીં. અને આ નિરીક્ષણ મેં તો કર્યા છે, હું તો આવા બધા નિરીક્ષણો જ કરતો હતો. અને એ વખતે પછી જેમ માછલું પાછું આમ આવે, બિચારું માછલું પાછું એકદમ આવે એટલે ના પકડે, પણ આમ માછલા પછી થાપ ખાઈ જાય કે ના આ એમ કે હવે આપણને પકડશે જ નહીં. પછી શાંતિથી આવે ને ટપ લઈને પકડી. ચિત્તની એકાગ્રતા છે. પણ ભગવાન ના મળે, માછલું મળે. આમ ભગવાનને પ્રાપ્ત કરવા માટે ચિત્તની એકાગ્રતા પછીનું જે સ્ટેજ છે તે ધ્યાન છે. અને ચિંતનથી મહાપુરુષો, ઋષિ મુનિઓ એમણે સત્યો શોધી કાઢ્યા. ચિંતનથી સત્યો શોધી કાઢ્યા. આપણે આ વાંચીએ ખરા ગીતા, પણ આપણે તો વાંચીએ છીએ તો ઘણી વાર તો આપણે જો હું તમને કહું, ગીતા
આખી કોઈ દિવસ વાંચશો નહીં, આખો અધ્યાય કોઈ દિવસ વાંચશો નહીં, એક શ્લોક જ વાંચો. અને તે આમ ગમે તે આ હોય તો આમ ગમે તેમ આમ પાનું ઉઘાડીને એક શ્લોક શાંતિથી વાંચો કે હે ભારત, તો તરત વિચાર કરવો કોને કહેવામાં આવ્યું? ભારત. તો ભરત શ્રેષ્ઠ અર્જુન એને કહેવામાં આવ્યું કે હે ભારત, પ્રાણી માત્ર ઈચ્છા તથા ક્રોધથી ઉત્પન્ન થયેલા સુખ અને દુઃખ રૂપી દ્વંદ્વના મોહને લીધે જગતમાં ભૂલાવામાં પડે છે. વાંચી લીધું પણ સમજાયું ખરું? ના. તો ફરી વાંચો, બીજી વાર વાંચો, ત્રીજી વાર વાંચો, ચોથી વાર વાંચો. ના સમજાય તો કોઈકને પૂછો, પણ એક જ શ્લોક લો અને 2 મિનિટ 3 મિનિટ કે 5 મિનિટ સુધી એને સમજો. બીજી એક વાત કહું આપ સૌને કે પરમાત્મા કેટલો દયાળુ છે. જે દિવસે તમારે જે પ્રશ્ન ઊભો થવાનો છે એ દિવસે સવારે, આખા દિવસ દરમિયાન પ્રશ્ન ઊભો થવાનો છે, સવારે તમારા હાથમાં એ શ્લોક આવશે કે એ દિવસે તમારે જે પ્રોબ્લેમ ઊભો થવાનો છે એનો ઉકેલ એમાં આવશે. માની ના શકાય એવી વાત છે, આ માની શકાય નહીં એવી વાત છે, પણ મારો અનુભવ કહું કે હું સવારે આ રીતે ગીતાનો શ્લોક આ રીતે વર્ષોથી મારે વાંચવા, એક દિવસે મેં આમ કરી અને જે શ્લોક આવ્યો એ વાંચ્યો. તો 18મા અધ્યાયનો 66મો કે 65મો શ્લોક મારે આવ્યો ને એ મેં વાંચ્યો. એ દિવસે ગીતા જયંતિનો દિવસ હતો, માગશર સુદ 11. શક્ય હોય તો માગશર મહિનામાં એકમથી શરૂઆત કરવી, માગશર સુદ એકમ, અને માગશર સુદ 11ના દિવસે પૂર્ણાહુતિ કરવી. 11 દિવસમાં ગીતા વાંચી લેવી. સાંજે ઘરના પરિવારના સભ્યો બધા બેસીએ અથવા મહિલાના સભ્યો બધા બેસીએ, બધા ગીતા લઈને બેસીએ અને રોજ 700 શ્લોકો છે, 700 ભાગ્યા 11 કરી અને જે 60-70 શ્લોક રોજ વાંચવાના આવે એટલા વાંચવાના. અને માગશર મહિનામાં ભગવાને એમ કહેલું છે કે માસાના મૃગ શીર્ષો, મહિનાઓમાં હું માગશર મહિનામાં રહેલો. માગશર મહિનામાં 12 મહિનામાં એક વખત ગીતા વંચાય તો સારી વાત છે. એટલે એ વખતે ગીતા જયંતિનો દિવસ હતો. 18મા અધ્યાયનો 66મો શ્લોક મારે વંચાયો. આમાં એક બીજો ફાયદો થશે. તમે આ રીતે એક જ શ્લોક વાંચશો એટલે તમને એ ખબર પડશે કે આજે આપણે કયો શ્લોક વાંચ્યો, ફલાણો અધ્યાય ફલાણા નંબરનો શ્લોક વાંચો. આમ કરતા કરતા પરમાત્મા આપણને ગીતાનું જ્ઞાન આપી દેશે. અને તમે ક્યાંક વાત કરતા હો તો કહી શકો કે 4થા અધ્યાયના અમુક શ્લોકમાં આમ કહેલું છે. કોકને માણસને બહુ બધી વાત છે. એટલે આ બધું પરમાત્મા આપણને આપે છે. તો મેં એ શ્લોક વાંચ્યો અને પછી તો ગીતા મૂકી, 5 મિનિટ એનું ચિંતન કર્યું. ગીતા પણ મૂકી, સ્કૂલમાં ગયો, કારણ કે ગીતા જયંતિ રજા નથી હોતી. પછી સ્કૂલમાં ગયો, સ્કૂલમાંથી છૂટીને આવ્યો ઘરે. અમારે ત્યાં થરામાં મંદિરમાં આવા ઉત્સવો ઉજવાય. રામનવમી હોય, ઉત્સવ ઉજવાય. જન્માષ્ટમી હોય, ઉત્સવ ઉજવાય. ગુરુ પૂર્ણિમા હોય, ઉત્સવ ઉજવાય. અને મંદિરમાં ખૂબ સંખ્યા, 2-2.5 લોકો ખરા. અને આ વસ્તુ જરૂરી છે. આજે મંદિરો છે પણ ત્યાં હોલ નથી, અને હોલ છે તો લગ્ન સમારંભો માટે જ ઉપયોગમાં આવે છે. હકીકતમાં હોલ છે ને તે સત્સંગ હોલ હોવા જોઈએ, અને ત્યાં નિયમિત રીતે અડધો કલાક કંઈક સત્સંગ થવો જોઈએ. પરમાત્માનું સાનિધ્ય તો જ મળશે. હોલમાં માત્ર પૈસાના ઉત્પાદન માટે હોય કે લગ્ન સમારંભોમાં ભાડે અપાય ને એના પૈસા આવે ને આ ચાલ્યા કરે. મંદિરમાં દુકાન આવી ગઈ. હકીકતમાં દુકાનમાં ભગવાન આપવો જોઈએ, બજારમાં ભગવાન હોવો જોઈએ. એના બદલે મંદિરમાં બજાર આવી ગયું.
અને એના કારણે આજે માણસનું અધઃપતન છે. તો આ રીતે એ દિવસે ગીતા જયંતિનો દિવસ સાંજે 5 વાગે હું ઘરે આવ્યો. ગામમાં જે વડીલ હતા એ મંદિરમાં બધું આયોજન કરતા હતા ગીતા જયંતિના ઉત્સવનું. એ મારે ઘેર આવ્યા, મને કે સાહેબ આજે ખાસ આવજો અને ગીતા જયંતિનો ઉત્સવ છે તમારે બોલવાનું છે. મેં કીધું સારું ભલે. તો હું ત્યાં મંદિરમાં રાત્રે ગયો. પણ મંદિરમાં અમારા થરાના એક બ્રાહ્મણ એક મહારાજ હતા, એમને ગામમાં લોકો દુર્વાસા તરીકે ઓળખે. દુર્વાસા એટલે ખ્યાલ આવ્યો ને? એમનો સ્વભાવ થોડો ક્રોધી હતો, એટલે એમની સામે કોઈ દલીલ તો કરી શકે. હવે એમને વ્યાસપીઠ ઉપર બેસાડ્યા અને એમને ગીતા આપી. એટલે ગીતા એમને શરૂ કરી. 1.5 કલાક સુધી એમને કોઈને તક આપી દીધી. પણ 1.5 કલાક સુધી થાક્યા છેવટે, એટલે મૂક્યું. અને પછી અમારે જે બીજા ભાઈ હતા એમણે કહ્યું કે મહારાજશ્રી આપણને ગીતાનો સરસ બોધ આપ્યો, હવે એમ કે રસિકભાઈ સાહેબ આપણને ગીતા વિશે થોડીક વાતો કરશો. હવે પેલા મહારાજે શું કર્યું કે અમે બધા સ્વાધ્યાયના કામમાં દોડીએ, ગામડે ગામડે જઈએ, ગીતાના વિચારો લઈને જઈએ, આ બધું કામ કરતા હતા. એટલે પેલા મહારાજ મૂળ થોડુંક એમને એમ લાગે કે આ તો બધું અમારો ધંધો છે, તમે ક્યાં લઈને પડ્યા એમ. એટલે મહારાજને કંઈ ગમે નહીં. એટલે મહારાજે સ્ટેજ ઉપરથી અમારા વિશે જે બોલવા ન બોલવા જેવું તે બધું બોલવાનું ચાલુ કરી દીધું. એમણે એમ કીધું કે આવું ક્યાં ગીતામાં કહ્યું છે કે માસ્તરોએ ગામડે ગામડે જવાનું, આ બધું કંઈ એમને તેમના છોકરા જ ભણાવવાનો હોય ને, એમ કરીને આ પ્રમાણે જે કંઈ એમને બોલવું હતું એ બોલ્યા. આપણે તો શાંતિથી, અમે તો જાય એ કાર્યક્રમ એટલે બેસવું તો પડે. સ્ટેજ ઉપર એ બોલતા હોય એટલે આપણે જવાબ આપવાનો હોય નહીં. પછી સ્ટેજ ઉપર મારું નામ જ્યારે બોલાવ્યું હું ગયો ત્યારે મેં કીધું કે મહારાજશ્રીએ આપણને બહુ સરસ ગીતાનું વિવેચન કરીને સમજાવ્યું છે, એટલે મારે કંઈ ખાસ ગીતામાંથી કંઈ કહેવાનું નથી. છતાં હવે મોટા ભાઈએ મારું નામ લીધું જ છે તો મારી ફરજ થઈ પડે છે, મારે 2 વાતો કરવી જોઈએ. તો કીધું આજે હું એક શ્લોક વિશે વાત કરીશ. એમ કરીને મહારાજ આગળ જે ગીતા પડી તે લીધી હાથમાં. કીધું આ ગીતામાં એક શ્લોક છે, તમે બધા કીધું ગીતા લાવ્યા છો તો એ ઉગાડો. અધ્યાય 18મો અને શ્લોક નંબર 66 એમ કરીને બધાને કીધું ઉગાડો. એમાં લખ્યું છે, હવે શું લખ્યું છે એ તમે સાંભળશો એટલે તમને એમ થશે કે ભગવાને ખરેખર મને એ શ્લોક આપ્યો. અને હું તો એમ માનું છું કે એ શ્લોક ના હોત, પાછું મહારાજ સામે મારાથી એક શબ્દ બોલાય નહીં. અમે જે ગામડે ગામડે જઈએ અને ગીતાના વિચારો લોકોને આપીએ. હવે મારાથી એમ તો કહેવાય નહીં કે આ અમે જે કરીએ છીએ બરાબર છે. એટલે મેં એમ કીધું કે જુઓ ગીતામાં કીધું 68મો શ્લોક, 68મા શ્લોકમાં ભગવાને કહ્યું છે કે જે આ પરમ ગુહ્ય જ્ઞાન, ગીતાનું જ્ઞાન છે ને એ પરમ એટલે ઉત્તમ, ગુહ્ય એટલે ગુપ્ત. પરમ ગુહ્ય જ્ઞાન મારા ભક્તોને કહેશે, સમજાઈ ગયું? મારા ભક્તોને કહેશે તે મારો પરમ ભક્ત છે અને એ ભક્તિને સિદ્ધ કરી નિશંક મને પામશે. એટલે પછી મેં એ શ્લોક ઉપર જ વાતો કરી કે ભગવાન કૃષ્ણએ એમ કીધું છે કે ભાઈ આ મારું જે ગીતાનું તત્વજ્ઞાન છે, ગુપ્ત જ્ઞાન છે, એ મારા ભક્તોને કહેવા માટે ગામડે ગામડે જે જશે એ જ મારો ખરો ભક્ત છે. એ શ્લોક ઉપર જ મારું વિવરણ ચાલ્યું. મારા એક મિત્ર છે ચંદુભાઈ કરીને, કાપડની દુકાન કરે છે. હરદીપને જેટલો મારી ઉપર પ્રેમ છે ને એટલો જ પ્રેમ છે ચંદુભાઈ. એટલે ચંદુભાઈ તો અમારો કાર્યક્રમ પૂરો થયો પહેલા જ આવીને મને વળગી જ પડ્યા સીધા.
કે આ શ્લોક તમે ક્યાંથી કાઢ્યો? કોઈ દાડો કે તમે આપણા બેની આગળ આ ચર્ચા જ નથી કરી આ શ્લોકની, અને કે સીધો જ તમે કે આપણા સ્વાધ્યાયના કાર્યનો જ આ ક્યાંથી તમે આ શ્લોક શોધી કાઢ્યો? એ કીધું પરમાત્માની આ તો રચના છે કે તમારા જીવનમાં જે પ્રશ્નો ઊભા થવાના છે એનું સોલ્યુશન તમને પહેલા આપી દેશે, પણ તમે ઉપાડો તો ખરા. ગીતાને આપણે ઉપાડવી, હાથમાં તો લઈએ, ગમે તે શ્લોક વાંચો અને જોજો, તમે અનુભવ કરજો. દિવસ દરમિયાન તમને કંઈ પણ પ્રોબ્લેમ આવ્યો હશે તો એનો ઉકેલ એમાં હશે. મહાપુરુષો પણ આવી વાત કરે છે. જ્યારે નલિયામાં દાદા આવ્યા, હું પહેલી વાર દાદાને સાંભળવા ગયો, પહેલી વાર દાદાને મેં જોયા એ વખતની હું વાત કરું છું. તો દાદાએ કહેલું નહીં, પણ મને એક વાતની ખબર હતી કે મહાપુરુષોને જ્યારે આપણે સાંભળવા જઈએ ત્યારે આપણે આપણો પ્રશ્ન કાગળમાં લખીને બેસવું, અને તમારી જો નિષ્ઠા અને પ્રેમ હશે એ મહાપુરુષ તરફ, તો તમારા પ્રશ્નોનો જવાબ એ એમના પ્રવચનમાં મળી જશે. હવે મારો સવાલ એ હતો એ વખતે કે મને એમ હતું કે બુદ્ધ ભગવાને ગુરુ કરાવ્યા નથી, મને ખબર હતી, અને મને એમ હતું કે ગુરુ કરાવવા નથી મારે. હા, ગુરુ મળી જશે તો બરાબર, હું સ્વીકારી લઈશ. મને એમ દિલમાં થઈ જશે કે મારા આ ગુરુ, તો હું સ્વીકારી લઈશ. બાકી મારે ગુરુ કરાવવા માટે કે કંઠી બંધાવવી છે કે આવી કોઈ પ્રક્રિયા મારે કરવી નથી. ગુરુ કરાવવા જોઈએ કે નહીં, આવો મારો પ્રશ્ન હતો. એટલે મેં કાગળમાં લખી અને ઘરમાં કાગળ મૂકી રાખ્યો. દાદાના પ્રવચનમાં એ દિવસે પોણો કલાક સુધી દાદા ગુરુ ઉપર જ બોલ્યા, અને મારા પ્રશ્નોનો જવાબ એમાં આવી. એટલે મારે એ કહેવું છે કે આપણા જે પ્રશ્નો છે એનો ઉકેલ પરમાત્મા આપવા માટે આમ તલપાપડ છે. માત્ર આપણી નિષ્ઠા, આપણો પ્રેમ, આપણી ભાવના, ભૂમિકા તૈયાર હોવી જોઈએ. સમય થયો છે, આપણે હવે ધ્યાન કરીશું. 5 મિનિટ માટે ધ્યાન કરીશું. આજે હા, આજે નવા મિત્રો 1 2 3 4, હા 4-5 જણા છે. બરાબર. સારું, આજે હું જનરલ જ પેલી જે પદ્ધતિ હાથ દબાવવાની કહું છું એ નહીં કહું, પણ જનરલ કહું આપ સૌને. અચ્છા, હા, ગઈકાલે મેં કહ્યું હતું કે ભૂખ્યા પેટે જરાક વધારે ફાયદો થાય છે, એવો કોઈને લાભ થયો? એવું કોઈને લાગ્યું? જરાક લાગ્યું ને? હા, ભૂખ્યા પેટે આપણને લાભ વધારે થાય છે, કારણ કે ખાધેલું હોય છે ને એટલે હોજરી, આપણું જે જઠર છે એને પચાવવામાં ખૂબ કામે લાગેલું હોય છે, અને એના કારણે બ્લડ સર્ક્યુલેશન ત્યાં વધારે જાય છે, એટલે બીજે બધે જે બ્લડ જવાની પ્રક્રિયા છે જરા હળવી થઈ જાય છે. એટલે જે આપણને ધક્કો લાગવો જોઈએ આખા શરીરને, હા, આપણો અધ્યાય પણ હવે પછીનો એ આવશે, ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ. ક્ષેત્ર એટલે શરીર, અને શરીરના ઉપર આપણે ચલાવશું ને આવતીકાલે, એટલે એ વખતે આપણને પાછો આ ધ્યાનનો લાભ મળશે. તો આજે આપણે